જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં શહેરી વિસ્તારમાં એક બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી, પરંતુ આ બનાવની જાણ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ટુમ્મરને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ અને કેશોદથી ફાયરની ટીમ મંગાવી તાત્કાલિક આગની કાબૂમાં લાવી હતી। જોકે આ મકાનમાં કોઈ રહેતું ન હોવાથી કોઈ જાનહાનિ થયેલ નથી। આ અંગે વધુ વિગત આપતા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ટુમ્મરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું। બાબુ આજના સમાચાર બે લિંક નાખું તમને આજની બીજું જી ભાઈ કાલે જે આગનો બનાવ બન્યો હતો એમાં પ્રમુખ સાહેબ શું કહે તમને? હા, ગઈકાલે અંદાજિત બપોરના 12-12:30 સમયે મેંદરડા ગામે જૂનું ગામ કહેવાય છે, ત્યાં આજુબાજુમાં 50 ઘર એવા છે જ્યાં નળિયાવાળા છે, લાકડાથી બનેલા છે અને ગીસ વિસ્તાર છે, જ્યાં ગાડી પણ ન જઈ શકે એવો વિસ્તાર છે। એક ઘરની અંદર આગ લાગી, એ આખું ઘર સળગી ગયેલ છે અને એને કારણે એ આગને કાબૂમાં લેવી બહુ જરૂરી હતી। એ ઘરની જો આ આગને કાબૂમાં ના લઈએ તો આજુબાજુના 50 ઘરમાં આગ લાગી શકે એવી સ્થિતિ હતી અને જાનહાનિ પણ થાય એમ હતી। મને તાત્કાલિક જાણ થતાં મેં કેશોદથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી, બંબાવાળાને બોલાવી, મેં જાતે પણ એમાં સેવા કાર્ય કર્યું છે। અમે જાતે એ આગને કંટ્રોલને કાબૂમાં લીધી છે અને કાલે એ આબુ કંટ્રોલને કાબૂમાં લેવામાં અમે સફળ થયા છીએ। ખૂબ ફાયર બ્રિગેડના જવાનોએ પણ સેવા આપી છે, ગ્રામ પંચાયતના અમુક સભ્યો પણ હાજર હતા, ગામના નગરજનો પણ આ બાબતમાં આગને ઓલવવા માટે ખૂબ મહેનત કરી છે અને આગને કંટ્રોલમાં લેવામાં આવી છે। આવી કોઈ પણ જગ્યાએ આવી કોઈ કુદરતી ઘટના થતી હોય ત્યારે અમે સેવાકીય પ્રવૃત્તિમાં અમે વંદે માતરમ સેવા સમિતિ અને જિલ્લા પંચાયતના પ્રમુખ વતી અમારી આખી ટીમ લોકોને પડખે ખડે પગે ઊભી હોય છે। સાહેબ, કેટલાક લોકોની ઘરવખરી બેરી એવું કર્યું? જૂના મકાનો છે, એમ જો ને કે 50 વર્ષ જૂના મકાનો છે, એટલે એમાં જે ઘર સડી ગયું છે એમાં રહેતા કોઈ નહીં હતા, પણ આજુબાજુના ઘરમાં બધું રેસિડેન્ટ વિસ્તાર હતો, પણ આગને કંટ્રોલમાં લીધી એને કારણે આજુબાજુના જે રેસિડેન્ટ વિસ્તાર હતા એને જાનહાનિ કે નુકસાની નથી થઈ। મેંદરડામાં કઈ જગ્યાએ આગ લાગી હતી? આ જૂની મેંદરડાનો જૂનો વિસ્તાર કહેવાય છે, એટલે જે મસ્જિદની પાછળનો વિસ્તાર છે ત્યાં